રાજકોટ કોંગ્રેસમાં આંતરિક ખટપટ સામે આવી ત્યારે રાજકોટ મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીના આક્ષેપનો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે પ્રવીણ સોરાણી જે વાત કરે છે તે તેમની વ્યક્તિગત બાબત છે। પ્રવીણ સોરાણી ભાજપના મિત્ર સાથે ઉઠતા બેસતા હોય તેમ લાગી રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા શિસ્ત ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે। ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે। માત્ર વાતો કરવાથી અને પાર્ટીની ઇમેજને ખરડવાનું જે કામ કર્યું છે, કાર્યકર હોય, આગેવાન હોય કે સિનિયર આગેવાન હોય, પાર્ટીની ડિસિપ્લિન બહાર જશે એના ઉપર પગલા 100% લેવામાં આવશે।